અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા HTAT આચાર્ય NK લેવા સાહેબની પોતાના વતનમાં બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો। જાફરાબાદના લોર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે શાળામાં તારીખ 7/4/2015 થી આજ દિન સુધી તેણે લોર પ્રાથમિક શાળામાં ફરજ બજાવી છે। મૂળ વતન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પસવાડા ગામના વતની છે। લોર ગામમાં 10 વર્ષ નોકરી કરી પોતાના વતન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાગડા પ્રાથમિક શાળામાં બદલી થતા તેનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો। લોર ગામના સરપંચ અશોકભાઈ, SMCના સભ્ય, શિક્ષક તેમજ શિક્ષકવિદ DD વરુ તેમજ લોર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અલ્પેશભાઈ ગોહિલ, શાળા સ્ટાફ તથા ભૂતપૂર્વ સ્ટાફ મિત્રો તથા લોર ગામના તમામ સમાજના આગેવાનો વિદ્યાર્થીઓએ ભીની આંખે વિદાય આપી હતી। લોર ગામના સરપંચ અશોકભાઈએ સાલ ઓઢાડી વિદાય આપી હતી તો DD વરુએ ભેટ આપી લેવા સાહેબને વિદાય આપી। તે શાળામાં 10 વર્ષ નોકરી કરી તે શાળામાંથી વિદાય લઈ લીધી હોય ત્યારે ગામના લોકોએ શાળાના વિદ્યાર્થીઓના આંખમાં આંસુની ધારા વહી હતી। વિદાય હંમેશા કષ્ટદાયક જ હોય છે, પછી એ ઘરના આંગણેથી હોય કે શાળાના બારણે વિદાય આપવા આવેલા બધા જ લોકોના આંખમાં આંસુડા હતા અને જે શિક્ષક 10 વર્ષ જે ગામમાં નોકરી કરી હોય તેમની લાગણી ગામમાં હોય અને એટલે જ ગામના લોકોમાં આંખમાં આંસુ હોય। શાળા સ્ટાફ વિદ્યાર્થીઓના આંખમાં આંસુ જ હોય। લેવા સાહેબે કહ્યું હતું કે વતનમાં ભલે બદલી થઈ ગઈ પણ લોર ગામના લોકોને પ્રેમ અને લાગણી કોઈ દિવસ ભૂલાશે નહીં તેવા શબ્દો લેવા સાહેબે કહ્યું હતું અને આંખમાંથી આંસુની ધાર હતી। જે કેસરી ગુજરાતી સાથે કાળ ઉષા કનોજિયા, જાફરાબાદ।